હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે દર મહિને ભોજનનો ખર્ચ હજારો સુધી પહોંચી જાય છે. જો તમે પણ ખર્ચથી પરેશાન છો, તો ગુજરાત સરકાર ભોજન બિલ સહાય હેઠળ તમને દર વર્ષે 15,000 સુધીની સહાય મળી શકે છે. વાત કરીએ કોણ અરજી કરી શકે, કેટલા રૂપિયા મળશે, અરજી કઈ રીતે કરવી, તો ચાલો આજે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈએ. ભોજન બિલ સહાય ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સહાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાનો છે, જેનો પોતાના વતનથી દૂર રહેતા અથવા કોલેજ સાથે અટેચ હોસ્ટેલમાં રહે છે અને ભોજનનો ખર્ચ પોતે ભોગવે છે. આ યોજના વિદ્યાર્થીઓને ભોજન ખર્ચનો બોજ ઓછો કરીને ઉચ્ચ શિક્ષણ માટે મદદરૂપ થાય છે. વાત કરીએ કોણ અરજી કરી શકે. અરજદાર ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ, ગુજરાતની માન્યતા પ્રાપ્ત કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવા જોઈએ, વિદ્યાર્થી કોલેજ સાથે હોસ્ટેલ અટેચ હોવી જોઈએ, ખાનગી રૂમ, પીજી અથવા ભાડાના મકાનમાં રહેતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય નહીં કરી શકે. અન્ય સરકારી કોઈ સ્કોલરશિપમાંથી તમને ભોજન બિલ મળતું હોય તો તમે આ સ્કોલરશિપમાં અપ્લાય નહીં કરી શકો. સંબંધિત કેટેગરીની આવક મર્યાદા અને નિયમો પૂર્ણ વાત કરીએ કે આ ધોરણ અથવા કોર્સના વિદ્યાર્થીઓને મળી શકે છે. મેડિકલ, ડેન્ટિસ્ટ, એન્જિનિયરિંગ, ટેકનિકલ અથવા પેરાટેકનિકલ આના કોર્સના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે છે. વાત કરીએ એસટી વિદ્યાર્થીઓ માટે ધોરણ 11 થી લઈને તમામ પોસ્ટ મેટ્રિક કોર્સના વિદ્યાર્થીઓને મળી શકે છે. એસટી વિદ્યાર્થીઓની વાત કરીએ તો નિયમિત પૂર્ણ સમયના તમામ કોર્સોમાં કરતા હોવા જોઈએ. ધોરણ 9 થી લઈને 12ના સ્કોલરશિપ મળી શકે છે. વાત કરીએ ધોરણ 10 થી લઈને 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી ગર્લ્સ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે છે. વાત કરીએ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને મળી શકે છે સ્કોલરશિપ. એસટી, એસસી, ઈબીસી, ઓબીસી, જનરલ અથવા ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી શકે છે. વાત કરીએ ઇન્કમ લિમિટની, એસટી માટે 6 લાખ સુધી, એસસી માટે 2.5 લાખ સુધી, ઈબીસી 2.5 લાખ સુધી, જનરલ અને ઈડબ્લ્યુએસને 4.5 લાખ કરતા ઓછી ઇન્કમ હોવી જોઈએ. વાત કરીએ સ્કોલરશિપ અમાઉન્ટની, દર મહિને 1200 થી લઈને 1500 સુધી મળી શકે છે. સહાય 10 મહિના માટે આપવામાં આવે છે, એટલે કુલ વાર્ષિક સહાય 12,000 થી લઈને 15,000 સુધી મળી શકે છે. વાત કરીએ કેટલી વાર મળી શકે, તો 1 વર્ષમાં એકવાર આ સહાય દર વર્ષે આપવામાં આવે છે. દર વર્ષે શૈક્ષણિક વર્ષ માટે નવી અરજી અથવા રિન્યુઅલ કરાવવાની રહેશે. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, તો આધાર કાર્ડ સાથે લિંક બેંક એકાઉન્ટ, આવકનો દાખલો, જાતિનો દાખલો, કોલેજ બોનોફાઇડ સર્ટિફિકેટ, પ્રવેશ પત્ર, હોસ્ટેલ સર્ટિફિકેટ, છેલ્લા વર્ષની માર્કશીટ, બેંકની પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો. વાત કરીએ શરૂઆતની તારીખ અને છેલ્લી તારીખની, સંભવિત તારીખ 26-27 કહીએ છીએ. ઓફિશિયલ તારીખ આવી નથી હજી સુધી. હજી શરૂ થવાની જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનામાં આ સ્કોલરશિપ શરૂ થતી હોય છે. અને છેલ્લી તારીખની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંત સુધી આ સ્કોલરશિપ તમે ભરી શકો છો. 2026-27માંથી ઓફિશિયલ ડેટ આવી નથી. જ્યારે ઓફિશિયલ ડેટ આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવીને તમને જાણ કરી દેવામાં આવશે. વાત કરીએ ઓફિશિયલ વેબસાઇટ પોર્ટલની, એસટી માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ અને જનરલ ઈડબ્લ્યુએસ માટે સમાજ કલ્યાણનો પોર્ટલ સ્કોલરશિપ માટે છે. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ જેની, તો પોર્ટલ રજીસ્ટ્રેશન કરાવો, લોગિન કરીને પ્રોફાઇલ પૂર્ણ કરો, આધાર કાર્ડ વેરીફાઈ કરો, સ્કોલરશિપ સર્વિસમાં જઈને યોગ્ય સ્કીમ પસંદ કરો, અરજી ફોર્મ ભરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો, સેવ એઝ ડ્રાફ્ટ કરીને તમામ ડોક્યુમેન્ટ ચકાસો, સબમિટ કરો, અરજીની પ્રિન્ટ કાઢીને કોલેજ અથવા વિભાગમાં જમા કરાવો અને કોલેજ અને વિભાગ દ્વારા વેરીફાઈ બાદ અરજી પૂર્ણ થશે. સિલેક્શન પ્રોસેસની, કોલેજ દ્વારા ચકાસણી, દસ્તાવેજો ચકાસણી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વેરીફાઈ, તમામ નિયમો પૂર્ણ થયા બાદ અરજી મંજૂર કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ડીબીટી દ્વારા તમારી સ્કોલરશિપ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે. વાત કરીએ સ્કોલરશિપ ક્યારે અને કઈ રીતે મળે છે. અરજી મંજૂર થયા બાદ 30 થી લઈને 90 દિવસમાં તમારી સ્કોલરશિપ તમારા ખાતામાં જમા થઈ જશે. રિન્યુઅલ પ્રક્રિયાની વાત કરીએ, દર વર્ષે રિન્યુઅલ માટે નવું આવકનું પ્રમાણપત્ર, નવી માર્કશીટ, હોસ્ટેલ સર્ટિફિકેટ, હોસ્ટેલ પોર્ટલ પર રિન્યુઅલ વિકલ્પો પસંદ કરીને અરજી કરી શકો છો. વાત કરીએ રિજેક્ટ થવાના સામાન્ય કારણો, કોલેજ સાથે હોસ્ટેલ અટેચ ન હોય, ખોટી સ્કીમ પસંદ કરવી, આધાર કાર્ડ અથવા બેંક લિંક ન હોવું, આવકનો દાખલો ખોટો અથવા જૂનો હોવો, દસ્તાવેજો સ્પષ્ટ ન હોવા, અરજીમાં નામ અથવા વિગતો
વિગતોમાં ભૂલ હોવી, અધૂરી અરજી કરવી, મહત્વપૂર્ણ નિયમો અને શરતો, કોલેજ દ્વારા હોસ્ટેલ લિંક હોવી જોઈએ, અટેચ હોવી જોઈએ, ખાનગી પીજી અથવા રૂમમાં રહેતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપનો લાભ નહીં લઈ શકે, સમાન પ્રકારની બીજી સરકારી યોજના જનબી સહાય લેતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપમાં લાભ નહીં લઈ શકે, દર વર્ષે રિન્યુઅલ પ્રક્રિયા ફરજિયાત છે, આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક ફરજિયાત છે, તમામ માહિતી સાચી અને દસ્તાવેજો માન્ય હોય તેવા અપલોડ કરવા, FAQs વારંવાર પૂછાતા પ્રશ્ન, શું પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે? તો નહીં વિદ્યાર્થી મિત્રો. શું હોસ્ટેલ સાથે અટેચ હોસ્ટેલ હોવી જરૂરી છે? હા મિત્રો, જરૂરી છે. કેટલા રૂપિયા સુધી સ્કોલરશીપ મળી શકે? તો તમને 15,000 સુધી સ્કોલરશીપ મળી શકે છે વર્ષમાં. અરજી ક્યાં કરવી? તો તમારે અરજી કેટેગરી મુજબ ડિજિટલ ગુજરાત સમાજ કલ્યાણમાં કરવાની રહેશે. MYSYનો લાભીઓ આ સ્કોલરશીપમાં અપ્લાય કરી શકે છે. સામાન્ય રીતે MYSYના વિદ્યાર્થી લેતા આ સ્કોલરશીપમાં લાભ લઈ શકતા નથી. પણ જો ST વિદ્યાર્થી હોય તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ સાથે લાગુ નિયમો મુજબ લાભ લઈ શકે છે. મહત્વપૂર્ણ ટિપ્સ અને અરજી પહેલા સમજણ આપો. તો માત્ર કોલેજ સાથે હોસ્ટેલ લિંક હોય તેનું સર્ટિફિકેટ માન્ય ગણાય છે. આધાર કાર્ડ બેંક એકાઉન્ટ લિંક જરૂરી છે. આવકના દસ્તાવેજ તાજેતરનો હોવો જોઈએ. દસ્તાવેજો સ્પષ્ટ દેખાય તેવા અપલોડ કરવા. અરજી સબમિટ કરતા પહેલા તમારે ધ્યાન રાખવા તમામ વિગતો ચકાસી લેવી. અરજીને પ્રિન્ટ સાચવીને રાખો. છેલ્લી તારીખની રાહ ન જુઓ, પહેલી તકે અરજી કરો. અરજીની સ્થિતિ સમયાંતરે પોર્ટલમાં ચેક કરતા રહો. તો આજના માટે એટલું જ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.